આ તરફ હવે અમદાવાદની વાત કરીશું, જ્યાં શેલામાં ક્લબ ઓફ 7 રોડ પાણીમાં ગરકાવ થયો। બપોરે પડેલા 2 વરસાદી ઝાપટામાં પુષ્કળ પાણી ભરાઈ ગયા। વધુ વરસાદ વરસે તો હોડી મૂકવી પડે તેવી અહીંયાની સ્થિતિ છે। રિંગ રોડથી ક્લબ ઓફ 7 સુધી રોડ પર ભારે પરેશાની। મોંઘાદાટ બંગલા ફ્લેટ છે, પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। શુક્રવારે બપોરે પડેલા વરસાદને કારણે ક્લબ O7 રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બિલકુલથી જોઈ શકાય છે કે ક્લબ O7 રોડ છે, રિંગ રોડથી ક્લબ O7 રોડ ઉપરનો તમામ જે રોડ છે પાણીમાં ગરકાવ છે અને આ જે પરિસ્થિતિ છે ખૂબ જ વિકટ છે। ગયા અઠવાડિયામાં જે રીતે અહીંયા વરસાદ વરસ્યો હતો, તમામ જે સોસાયટીના બેઝમેન્ટ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આજે સામાન્ય વરસાદ પડ્યો છે, પરંતુ તેમ છતાં આખો જે રોડ છે પાણીમાં જોવા મળી રહ્યો છે। તમામ વાહન ચાલકોના હાલ બેહાલ છે। સૌ કોઈ જે છે આ મેઇન રોડ હોવાથી તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને જોઈ શકાય છે કે કેટલી હદે અહીંયા પાણી છે। સામાન્ય વરસાદ વરસ્યો છે, જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જો રેડ એલર્ટ મુજબ જો વરસાદ વરસે તો લોકોના શું હાલ થશે તે લોકોમાં ચિંતા સતાવી રહી છે। હાલ જે છે સામાન્ય વરસાદમાં આખો રોડ જે છે પાણીમાં ગરકાવ છે। વધુ વરસાદ પડે તો અહીં હોડીઓ મૂકવી પડે તેવી પરિસ્થિતિ છે। ખૂબ જ વિકટ પરિસ્થિતિ અને આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના ઠેક ઠેકાણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના બોપલ હોય, સેલા હોય, દરેક વિસ્તાર પાણી થઈ ગયું છે। આ જે દ્રશ્યો છે ખરેખર તંત્રને શરમાવે એવા છે। આડેકટ જે છે અહીં કરોડોના ફ્લેટ બની ગયા, કરોડોના બંગલા બની ગયા, પરંતુ જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સામાન્ય વરસાદમાં હાલ છે, જો રેડ એલર્ટ મુજબ વરસાદ વરસશે તો લોકોના શું હાલ થશે, ખૂબ મોટો પ્રશ્નાર્થ છે, ખૂબ મોટો ચિંતાનો વિષય છે। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, સેલા, અમદાવાદ।